તો મિત્રો વેરહાઉસ જતાં મને ભાઈબંધ મળી ગયો, અહીંયા વિપુલભાઈ આવી ગયા છે. તો અમે નીકળીએ છીએ વેરહાઉસની અંદર જવા માટે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો રોડ ઉપર આવી ગયા છે અને હવે નીકળીએ ધીરે ધીરે. તો વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે કારણ કે અહીંયા જબરજસ્ત સીન થવાનું છે. તો આપણે મળીએ વેરહાઉસ જોઈને. તો ગાઈઝ આપણે સવારથી નીકળ્યા છે વેરહાઉસની અંદર જવા માટે. તો અહીંયા રસ્તામાં સરસ સીન જોવાનું મળવાનું છે. આજે 7 વાગે વિડીયો ચડાવ્યો છે મિત્રો. રોજ 1 વાગે જ વિડીયો ચડાવીએ છીએ. તો મિત્રો જોવાનું ચૂકતા નહીં. તો આપણે વેરહાઉસ જ્યાં પહોંચીએ ત્યાં સુધી વિડીયો જોવા મજા આવશે. સીન જબરજસ્ત છે. કેવું વાતાવરણ છે! ઓહો જબરજસ્ત દેખાઈ રહ્યું છે મિત્રો. વાદળછાયું વાતાવરણ છે અને ઢગલા જોઈ શકો છો માટીના. ઓહો જીસીબી આવ્યું. જબરજસ્ત સીન છે મિત્રો. અહીંયા તો જબરજસ્ત જોવા મળી જવાનું છે તમને. અહીંયા વેરહાઉસ પહોંચતા તમને જબરજસ્ત સીન જોવા મળવાના છે. ગાડીઓ, ઓહો ગાયો, એવું બધું આવી ગયું છે. ઓ તલાવ આવી ગયું જબરજસ્ત રીતે મિત્રો. અહીંયા જોઈ શકો છો પાણી દેખાઈ રહ્યું છે. સામે ચીમલીઓ પણ દેખાઈ રહી છે ધુમાડા કરતી. અહીંયા લાઇટના તાર પણ જોવા મળશે. અહીંયા હોટલ આવી ગઈ છે. તો અહીંયા વેરહાઉસ સામે દેખાઈ રહ્યું છે. એ પણ કંઈ અલગ વેરહાઉસ છે. તો મિત્રો અહીંયા જોઈ શકો છો જબરજસ્ત સીન. ગાડીઓ અને રોડ તો જુઓ પાણી થઈ ગયું છે બધી. વરસાદની સિઝન પાછી આવી હતી મિત્રો. એટલે અહીંયા પેટ્રોલ પંપ અને હોમ એ દેખાઈ રહ્યું છે એક મોટું ડાઈટ વેરહાઉસ. આહાહા, એ છે ટેમિનોન્સ, જે ટેમિનોન્સના નામે જણાય છે. હવે નંબર 8 ઉપર આવેલું છે. તો મિત્રો અહીંયા ભંગારવાળો આવી ગયો અને આપણા વેરહાઉસ સુધી પહોંચી ગયા છીએ. તો મિત્રો ફાઇનલી આપણે વેરહાઉસમાં પહોંચી ગયા અને દેખાઈ રહ્યા છો એરટેલવાળાની છત્રી. તો આપણે એરટેલ વેરહાઉસમાં આવી ગયા છીએ અને મળીએ આગળ જઈને. અહીંયા મિત્રો હું બેસી ગયો છું દીપકભાઈની ફોરક્લિપ ઉપર અને અહીંયા હાઇડ્રા પણ આવ્યો છે. તો મિત્રો જોવાનું ચૂકતા નહીં. જરસ જો અહીંયા ભાઈબંધોને એ બધું મતલબ અહીંયા છોકરાઓ કામ કરી રહ્યા છે, હાય હેલો કરી રહ્યા છે. તો મજા આવશે મિત્રો. લાઇક શેર કરવાનું ભૂલતા નહીં વિડીયોને. મજા આવશે વિડીયોની અંદર. વરસાદ ચડીને આવી ગયો છે. ફૂલ વાતાવરણ છે ખતરનાક રીતે. મિત્રો વેરહાઉસમાં જોઈ શકો છો ચારે બાજુ વાદળા ઘમઘોળ થઈ ગયા છે. અને જોવાનું તો જુઓ તમે શું જોવા મળી રહ્યું છે. અહીંયા હું પટ્ટો પહેરીને તૈયાર થઈ ગયો છું મિત્રો. વરસાદ પડવાની શક્યતા અને શું યાર વરસાદ તો પડ્યો જ છે. અહીંયા ફોરક્લિપ આવી ગઈ છે બેટરીઓ લઈને. જુઓ તો અંધારું થઈ ગયું છે. અને પછી તો દીપકભાઈએ ઊંચી કરીને હેડવા દીધી છે ગાડી. ઓહો બુડ. શું વાત કરું યાર. અહીંયા વરસાદ પડ્યો છે પણ કામકાજ તો ચાલુ જ છે મારા ભઈલા. શું વાત કરું હવે. જુઓ તો ખરા અહીંયા જ્યારે કોરા અંધારું થઈ જાય છે અને અહીંયા નકરું ભંગાર જેવું પડ્યું છે. તો મિત્રો અહીંયા છોકરાઓ ભંગારમાં કામ કરી રહ્યા છે. હું પણ એમના ગાઈડ કરી રહ્યો છું. તો મિત્રો અહીંયા હાય હેલો ચાલુ છે. તો લાઈક કરજો. સારી છે ભાઈ. વ્લોગ બનાવો ઘરે જઈને ખાલી આપણે છોકરાને બતાવી. તો અહીંયા મિત્રો છોટા છોકરાની મતલબ નાના છોકરાની બાઇક તમે જોઈ શકો છો. જબરજસ્ત દેખાઈ રહી છે અને સરસ મજાની બાઇક છે. મને તો ગમે. અને જોડે બાઇક જોતા હતા ને અહીંયા તો ફોરક્લિપમાં ધુમાડા નીકળી ગયા. તમે જોઈ શકો ધુમાડા નીકળે છે. અહીંયા એનું જે પેલું શું કહેવાય તાડું થાય ને એ ફાટી ગયું છે. મતલબ મને યાદ નહીં રહ્યું, ભૂલી ગયો એવું લાગે છે. શું કહેવાય એના મને તો યાદ નહીં યાર. પણ એવું ફાટી ગયું છે. તો અહીં લીલું સમ પાણી થઈ ગયું છે. જો ઠંડુ થાય ને એવું બરાબર છે. એટલે મને નામ યાદ નહીં રહ્યું એટલે લોસા પડે છે. પણ અહીં લીલું સમ પાણી થઈ ગયું છે. ફાટીને ધુમાડા થઈ ગયા હતા. જો કે મારા તે ઘડીએ વિડીયો બંધ થઈ ગયો હતો એટલા નહીં આવ્યું. બાકી તમે જોઈ શકો તો આખું ધુમાડા થઈ ગયા હતા. એકદમ અંધારું થઈ ગયું હતું. કારણ કે ફાટી જે પાઇપ એવું જ બધું ધુમાડા થઈ ગયા હતા. પણ હવે વિડીયોમાં નહીં આવ્યું. તો તમે જોઈ શકો છો ફોરક્લિપ બગડી છે. અમે બાઇક તો પડી જ છે તમે જોઈ શકો છો. એ આપણે જોતા હતા ને અહીંયા આગળ એવું થયું હતું. દીપકભાઈની ગાડી બગડી હતી મતલબ ફાટી ગયું પેલું એ બધું યાદ જ નહીં આવ્યું એને શું કહેવાય બરાબર છે. તો અહીંયા જોઈ શકો છો મશીનની અંદર પાણી બધું થઈ ગયું છે ફાટ્યું એટલે બરાબર છે. તો ધુમાડા થઈ ગયા હતા. તો મિત્રો હવે ખબર નહીં ચારે રિપેર થાય છે ગાડી એમની. તો અહીંયા ફાટીને ફૂસ થઈ ગઈ હતી ગાડી. તો મિત્રો અહીંયા હોંશ પડવા આવી ગઈ છે. એટલે હવે હોંશે મળીએ આપણે. ફાઇનલી મિત્રો હોંશ પડી ગઈ છે અને અમે આપણે નેકરે સબ ઘેર જવા માટે. તો અહીંયા સવારમાં જે સીન બતાવ્યું હતું ને રોડનું એ સીન રાતનું બતાવીએ છીએ. તો મિત્રો તમને જોવા મળે કે રાતે જેવું સીન છે
અને મારે તો હેડીને આવવાનું હોય છે એટલે તકલીફ તો હોય છે. કોઈ ભાઈબંધ મળી જાય તો જ મિત્રો બાઇક ઉપર બેસવાનું મળે, બાકી તો અહીંથી હેરતું જ જવાનું થાય અંધારે. તો આગળ લાઇટો ને બાઇટો બધું જોવા મળી જાય તમને, પેટ્રોલ પંપ ને એવું બધું પાછું જોવા મળશે. દિવસે જે જોયું હતું ને એ રાતે જોવા મળી જવાનું, પણ અત્યારે લાઇટિંગમાં જોવા મળશે. બે કપલ બેસી રહ્યા તો એવું લાગતું હતું મને. ફરી જોઈ લો વિડીયો. આ VRLનું વેરહાઉસ છે ભાઈ, ટેમિનોસ જે બતાવ્યું હતું સવારમાં એ. અને અહીંયા જોઈ શકો છો પેટ્રોલ પંપે પણ લાઇટો એવું બધું દેખાય છે. અને સામે હોટલ દેખાઈ રહી છે પણ એનું કંઈ લખેલું બખેલું દેખાતું નહીં. જો કે લાલ કલર છે ને એટલે કેમેરામાં કેપ્ચઅપ નહીં થતું એવું લાગે છે. એકદમ ઝાંખું થઈ જાય છે, મતલબ બ્લર થઈ જાય છે, એટલા માટે નહીં દેખાતું. બાકી સરસ મજાનું દેખાય. જો કે નજીક જઈને આપણે જોઈએ કે દેખાય છે કે નહીં દેખાતું. અહીંયા સાઇડ લાઇટવાળું બી બતાડે છે, શું ખબર નહીં યાર, બાઇકવાળો. આ બાજુ સામે પણ એક હોટલ જ છે ખતરનાક, મતલબ જબરજસ્ત છે. ખતરનાક તો ના કહેવાય. તો મિત્રો હવે આવતા વિડીયોની અંદર મળીએ આપણે, કારણ કે અહીંયા બહુ અંધારું છે એટલે વિડીયો ઉતરવાનો નહીં. ઘેર જઈને મેર આવે તો ઉતારીશું, બાકી હરે આવતા વિડીયોની અંદર મળીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં, બરાબર છે. આ અમરનાથ વેરહાઉસ હવામાં બતાવ્યું હતું એ લાઇટ લાગે છે, અને અહીંયા જોડ તલાવ છે એ હવામાં જોયું હતું ને. પાછો વિડીયો રિવર્સ કરીને જોઈ લેજો, એવું લાગે તો હવાનું નાતાનું સીન કેવું છે, બરાબર છે. તો આવતા વિડીયોની અંદર મળીએ આપણે. ત્યાં લગીને જય માતાજી, ફરી આપણે મળીએ.